અંકલેશ્વરના નેશનલ હાઈવે પર માંડવા ટોલ પ્લાઝા નજીકથી એસએમસીની ટીમે ગોવાથી કચ્છ ઘેટાના ઊનની આડમાં ટ્રકમાં લઈ જવામાં આવતા દારૂના વિપુલ જથ્થા સાથે ટ્રક ચાલકને ઝડપી પાડી 3ને વોન્ટેડ જાહેર કર્યા હતા તેમજ 90 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। અંકલેશ્વરથી ભરૂચને જોડતા નેશનલ હાઈવે પર નર્મદા બ્રિજ ટોલ પ્લાઝા પાસે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રાજસ્થાન તરફથી આવતી ટ્રકમાંથી ₹70 લાખ ઉપરાંતના ઇંગ્લિશ દારૂના જંગી જથ્થા સાથે ટ્રક ચાલકની અટકાયત કરી હતી। ટ્રકમાં ઘેટાના ઊનની ઘાસડીઓમાં આ દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો। આજરોજ વહેલી પરોઢે સ્ટેટ મોનિટરિંગ ટીમે બાતમીના આધારે અંકલેશ્વરથી ભરૂચ રાષ્ટ્રીય ઘોરી માર્ગ રોડના નર્મદા ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી। દરમિયાન બાતમીવાળી ટ્રક તેને રોકી તેમાં તપાસ કરતા ઘેટાના ઊનની ઘાસડીઓમાં આ દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેને બાદમાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે લઈ આવવામાં આવ્યો હતો, જ્યાં તપાસ કરતા ટ્રકમાંથી વોડકા દારૂ તેમજ બિયરની કુલ નંગ 7,896 બોટલો જેની કિંમત ₹7,49,304 નો જથ્થો મળી આવ્યો હતો। દરોડાની દરમિયાન ટીમે 39,000 રૂપિયાના ઘેટાના ઊનની ઘાસડીઓ, એક મોબાઈલ જેની કિંમત ₹10,000, ટ્રક જેની કિંમત ₹20 લાખ મળીને કુલ 90,89,645 નો મુદ્દામાલ સાથે ટ્રક ચાલક પિન્ટુ સિંહ નાથુસિંહ રાવતની અટકાયત કરી હતી। ટ્રક ચાલકની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે ગોવા ખાતેથી જોગેન્દ્રસિંહ રાવત નામના વ્યક્તિએ આ દારૂનો જથ્થો ટ્રકમાં મોકલ્યો હતો અને આ જથ્થાની ગાંધીધામ કચ્છ ડિલિવરી કરવાની હતી। દરોડા દરમિયાન ટુકડીએ માલ ભરી આપનાર જોગેન્દ્રસિંહ રાવત, તેનો નોકર, ટ્રકના માલિક તેમજ દારૂનો જથ્થો મંગાવનાર ઈસમ મળી કુલ 4 ઈસમોને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે।